હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તો આજે આપણે કેફે સ્ટાઇલ લજાનિયા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બનશે, ખાવામાં પણ ખૂબ મજા આવશે. તો એક વખત જરૂરથી ઘરે આ રીતના લજાનિયા બનાવજો. લજાનિયા બનાવવા માટે સૌથી પહેલાં એક પેનની અંદર આપણે થોડું તેલ લઈ લેશું. એમની અંદર મેં એકદમ બારીક ચોપ કરેલું લસણ લઈ લીધેલું છે. લસણને આપણે સાંતળી લઈએ. લસણ એક વખત સાંતળાઈ જાય ત્યારબાદ અનિયન લઈ લેવાના છે. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના અનિયનને આ રીતે ઝીણા કટ કરી અને લીધા છે. આજે આપણે વેજીટેબલ બનાવવાના છીએ લઝાનિયા, તો એના માટે આપણે અહીંયા ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું. આપણા અનિયન સતળાઈ જાય ત્યારબાદ આપણે ગાજર લઈ લેવાના છે. ગાજરને પણ મેં આ રીતે નાના જ કટ કરેલા છે. અહીંયા તમે તમારી મનપસંદની કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. ત્યારબાદ મેં 3 કલરના કેપ્સિકમ લીધેલા છે. એમને આપણે થોડા સાંતળી લઈશું. તો બધા જ વેજીટેબલ છે એને આપણે માત્ર થોડા સાંતળવાના છે, કારણ કે લઝાનિયાને બેક કરીશું ત્યારે બાકીના વેજીટેબલ છે એ સતળાઈ જશે. ત્યારબાદ મેં અહીંયા મકાઈ અને ઓલિવ લઈ લીધેલા છે. જો તમને અહીંયા બ્રોકલી પસંદ હોય તો તમે બ્રોકલી છે, પનીર છે, એ કોઈ પણ વસ્તુ અહીંયા તમે એડ કરી શકો છો. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. તો અહીંયા તમે તમારા હિસાબ મુજબનું તીખું કરી શકો છો. પરંતુ તીખાશમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે બાકીના 2 સોસ બનાવીશું એમની અંદર પણ આપણે તીખાશ એડ કરવાના છીએ. એટલા માટે ફરીથી આપણે એક પેનમાં તેલ લઈ અને ટમેટાની પ્યુરી લઈ લઈએ. ટમેટાની પ્યુરી બનાવતી વખતે મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. મીઠું એડ કરી દઈએ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી અને ટમેટાને કૂક કરી લેવાનું છે. તો ટોમેટાનું પાણી છે એ અહીંયા એકદમ પરફેક્ટ કૂક થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો કે પાણી છે એ અહીંયા કૂક થઈ ગયું છે અને આ રીતે થોડી ઘાટી છે એ ગ્રેવી બની જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. એમને સાઈડ પર મૂકી દઈએ અને વ્હાઈટ સોસ બનાવી લઈએ. વ્હાઈટ સોસ બનાવવા માટે મેં અહીંયા ઘી લીધું છે. તમે ઘી અથવા તો બટર કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને 2 ચમચી મેંદો લઈ અને મેંદાને આપણે બરાબર રીતે અહીંયા સાંતળી લેવાનો છે. તો આ રીતનો લિક્વિડી ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈએ. હવે એમની અંદર દૂધ એડ કરતા જવાનું છે. ગેસની ફ્લેમ મેં અહીંયા એકદમ લો કરી દીધી છે. લો ગેસની ફ્લેમ પર આપણે દૂધ એડ કરતા જઈશું અને આ રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહીશું, જેનાથી છે એ દૂધની અંદર ગાંઠા ના પડી જાય. અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ પર દૂધને બોઇલ કરી લેવાનું છે. દૂધ બોઇલ થાય એટલે એમની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરી દઈએ અને સાથે મેં અહીંયા એક ચીઝની સ્લાઇસ એડ કરી છે. જો તમારી પાસે ચીઝ સ્લાઇસ ના હોય તો તમે અહીંયા ગ્રેટ કરેલું ચીઝ પણ એડ કરી શકો છો. અને આ રીતે આપણે કન્ટિન્યુઅસ એમને ચલાવતા રહીશું, જેનાથી આ રીતનો આપણો વ્હાઈટ સોસ બની અને તૈયાર થઈ જશે. હવે આપણે છે એ લઝાનિયાને સેટ કરી લઈએ. તો મેં આ રીતના લઝાનિયા શીટ લીધેલી છે. ટોમેટાનું લેયર, ત્યારબાદ લઝાનિયા શીટ, વ્હાઈટ સોસ અને આપણે જે વેજીટેબલ્સ તૈયાર કરેલા છે એ એડ કરતા જઈશું. અહીંયા લઝાનિયા શીટને બોઇલ કરવાની બિલકુલ જરૂર નથી અને ઉપરનું જે લેયર છે ત્યાં વ્હાઈટ સોસ અને ચીઝ એડ કરી દઈશું. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈએ. 20થી 25 મિનિટ માટે લઝાનિયાને બેક કરી લેવાના છે અને આપણા લઝાનિયા બની અને તૈયાર થઈ ગયા છે. જો તમારી પાસે ઓવન ના હોય તો તમે ગેસ પર પણ બેક કરી શકો છો. નોર્મલી જે રીતે આપણે કેક અને પિઝા બનાવીએ છીએ એ રીતે જ નીચે મીઠું રાખી અને તમે બેક કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.